કેમ છે મિત્રો, અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો અત્યારે છે ને અમે સુરતથી આવી ગયા છે। હવે છે ને કબૂતરને ખોલવા જાય છે બધો। તો ચાલો કબૂતરને ખોલવા જઈએ। તો બધા પારવાને ખોલી નાખ્યા છે। એટલે પીસું લઈને આવ્યો છે, થોડીક નાખી દી। અલે આ આ આ આ આ આ મિત્રો બધા પારવાને અંદર નાખી દીધા છે। હવે બધો પારવાને પૂરી દે છે। અત્યારે પાછો કબૂતર ખોલવા જાઉં છું। બધો બધો નીચે પાણી ભરવા ગયો કબૂતરને પીવા સફળ નથી હું એ હા મિત્રો અત્યારે કબૂતરને ખોલવાના નથી કરી પાણી બદલાઈ લઈને પછી ખોલવાના છે। મિત્રો બધા પારવાને ખોલી નાખ્યા છે અને આ પારવો તો મુખી છે। બધા પારવાને ખોલી નાખ્યા છે। બધો ભાઈ અહીંયા પાણી હરખું ધોવે છે, પાણીનું તબકડું। તો મિત્રો બધા પારવાને અંદર નાખી દીધા છે। જો આ પારેવા ઈંડા મૂકવાના છે, નવા છે। અને આ પારેવો સિંગલ છે, એ રોવે છે। મિત્રો બધો છે ને પારવાને બધાને બંધ કર્યો છે। જો બધાને અંદર નાખી દીધા છે। મિત્રો અત્યારે છે ને પાછા કબૂતરને ખોલવા આવી ગયા છે। બધાને જો સણમાં કાઢી નાખ્યા છે। અને આપણે ફાઇનલી આપણે 3 ઈંડાઓ લઈએ મૂક્યા તો નથી, એક બીજાનું ઈંડું મૂક્યું છે આપણે જેમાં ફોતરી પડી એ ફૂટી ગયું કે ફૂટ્યું નથી। તો મિત્રો બધા પારવાને છે ને અંદર નાખી દીધા છે। જો બધો ભાઈ પૂરે છે હમણાં હાલે પૂરી દે મિત્રો છે ને પાછા કબૂતરને ખોલવા આવ્યા છે। હું છે ને ઘરે બેઠા તો ને એટલે ગરમી બહુ થઈ છે। પેલા કબૂતરને ખોલી નાખું પછી બધી હાથ પગને એવું ધોવું, કેમ કે અહીંયા તડકાની પાછી ગરમી થઈ જાય। કબૂતરને ખોલવા આવ્યો છું। સિંગ બધો ભાઈ લાવ્યા છે, સિંગ ખવડાવવાની છે। મિત્રો બધા પારવાની બહાર કાઢ્યા। ઓ ભાઈ મિત્રો આમ જો આ પારેવો આવતો હતો ને સમજ ફૂટવાનો બધાને કાઢી લીધા છે। જાવા પારે આમ જોઈ લો મિત્રો, બસ અહીંયા એક પારવા ઈંડા મૂકવાના હે મિત્રો। આમ જો આમાં જો તડ પાડી દીધી, આ ઈંડામાં જો તડ પાડી દીધી છે। બસું નીકળી જા અને આ પારેવી ઈંડું મૂકવાની છે। એ મિત્રો હા પારેવા છે બે, એને આ સાઈડ લઈ લેવી ને અગર બિલાડો આવશે। આમ જોઈ લો મિત્રો, આ પારેવો કૂટે બિલાડો નથી, એ બધું જોઈ લેવું પેલા। નહીં નથી બિલાડો મિત્રો, મેં હમણાં જોયું તેમ મિત્રો આ પારેવીને ઈંડું નહોતું ને તે બધો આવ્યો, અમે છે ને પારેવાને બહાર કાઢ્યા ને ત્યાં તો ઈંડું મૂકી દીધું। તો પારેવીને બહાર કાઢ્યા બધા પારેવાને બંધ કરી દીધા છે। અને અહીંયા આપણે ઓલું નાખ્યું હતું ને એ કાઢી લીધું છે। અને ઓલી મોટી પેટીનું છે ને આ બધી કાઢતા હતા ને તે તળિયું ભાંગી ગયું, ધૂળ નકરી થઈ છે, બધો ભાઈ વાળે છે।